ષોડશ ગ્રંથનો પરિચય. નિરોધ લક્ષણ ગ્રંથની રચના. પાટણની પાસે આવેલું મણુંદ નામનું નાનકડું ગામ. ત્યાં સાંજોરા બ્રાહ્મણ રહે. મોટા ભાઈનું નામ રાજા દવે, નાના ભાઈનું નામ માધર દવે. દ્વારિકામાં મહાપ્રભુજીના દર્શન કરી બંને ભાઈ તેમના શરણે આવી. શ્રી મહાપ્રભુજીએ તેમને આજ્ઞા કરી, બધી જગ્યાએથી મન છોડીને નિરોધ કરી ભગવત સેવા કરજો. ત્યારે તે ભાઈઓએ વિનંતી કરી, મહારાજ, એ નિરોધનું સ્વરૂપ શું છે? ત્યારે આપશ્રીએ નિરોધનું સ્વરૂપ સમજાવ્યું. પછી તે ભાઈઓએ વિનંતી કરી, મહારાજ, આપ નિરોધનું દાન કરશો તો અમને કઈ સિદ્ધિ થશે? ત્યારે આપે કૃપા કરી શ્રીમદ ભાગવતનું દશમ સ્કંધ, જે નિરોધ લીલા કહેવાય છે, તેના સારરૂપ નિરોધ લક્ષણમ ગ્રંથ રચી બંને ભાઈઓને તેનો પાઠ કરાવ્યો. તત્કાલ બંને ભાઈઓનું મન અલૌકિક થઈ ગયું અને લીલા રસનો અનુભવ થયો. આ ગ્રંથમાં નિરોધની પ્રથમ, મધ્યમ અને ઉત્તમ દશા, તેના સાધન તથા ફળનું નિરૂપણ કર્યું છે. પહેલું, પ્રથમ દશા. પ્રભુના વિયોગથી હૃદયમાં થતા તાપથી દુઃખ થાય તેવી ઈચ્છા કરવી. તેનું સાધન ભગવદ્ ગુણગાન, તેનું ફળ સંસ્કારની વિસ્મૃતિ અને પ્રભુમાં સ્નેહની વૃદ્ધિ. 2. મધ્યમ દશા. અંતઃકરણના દોષો અને સંસારની આસક્તિ નાશ પામે, પ્રભુ દર્શનના સુખની ઈચ્છા થાય. તેનું સાધન ભગવદ્ ગુણગાન, તેનું ફળ હૃદયમાં બિરાજતા પ્રભુ કૃપા કરી બહાર પ્રગટ થાય. 3. ઉત્તમ દશા. ફળરૂપ વિહાર દશા પ્રાપ્ત થાય. તેનું સાધન કેવળ પ્રભુ કૃપા અને ભગવદ્ ગુણગાન, તેનું ફળ રસાનંદનું દાન. આ નિરોધ જ સર્વથી શ્રેષ્ઠ છે. તેની બરાબરી કરી શકે તેવું વ્રત, તપ, જપ કે મંત્ર એવું બીજું કોઈ સાધન નથી. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.